હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રાસાયણિક કોષ વિશેની ચર્ચા આપણે ડિટેલમાં હજુ સુધી કરતા આવ્યા હતા. હવે વિદ્યુત વિભાજન કોષ વિશે ચર્ચા કરીશું. વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય, એમાં કેવી પ્રક્રિયાઓ થાય, પ્રક્રિયાના અંતે જે નિપજો મળે છે નિપજો કઈ કઈ બાબતો પર આધાર રાખે, આની ચર્ચા કરવાના છે. તો વિદ્યુત વિભાજન કોષ કોને કહેવામાં આવે? તો યાદ કરો, ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ આપણે વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષને અલગ પાડીને સમજાવેલું કે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં આપમેળે થતી પ્રક્રિયાઓ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, જ્યારે વિદ્યુત વિભાજન કોષ એટલે જેમાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને જે પ્રક્રિયાઓ આપમેળે ન થતી હોય એ પ્રક્રિયાઓને કરવા માટે, એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે થાય છે. તો સિમ્પલ વાત કરી દેશું કે વિદ્યુત વિભાજન કોષ એટલે એવું ઉપકરણ વિદ્યુત વિભાજન કોષ એવું ઉપકરણ સાધન બરાબર છે કે જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. બરાબર, એનો મતલબ કે અહીં વિદ્યુત ઉર્જાની મદદથી રાસાયણિક પ્રક્રિયા થશે. વિદ્યુત ઉર્જાની મદદથી રાસાયણિક પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? અને તેમાં થતી રાસાયણિક પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે. એમાં થતી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજન. બરાબર, તો એનો મતલબ એ થઈ ગયો કે વિદ્યુત રાસાયણિક કોષમાં પણ પ્રક્રિયા તો થાય જ છે, પરંતુ એવી પ્રક્રિયા જે આપમેળે થતી ન હોય અને તેને કરાવવા માટે આપણે બહારથી ઉર્જા એટલે કે વિદ્યુત ઉર્જાની જરૂર પડે. તો એ પણ લખીશું કે અહીં આપમેળે થતી ન હોય તેવી પ્રક્રિયાઓને બોલો કોની મદદથી? વિદ્યુત ઉર્જાની મદદથી કરાવવામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે વિદ્યુત વિભાજન કોષમાં થતી પ્રક્રિયાઓનો આપણે બે રીતે અભ્યાસ કરવાના છે, એક જથ્થાત્મક અને એક ગુણાત્મક. પ્રથમ એક સાદું ઉદાહરણ લઈએ અને પછીનું જથ્થાત્મક સમજૂતી જોઈશું. ચાલો એક ઉદાહરણ લઈ લઈશું. ઉદાહરણ તરીકે પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન કેવી રીતે કરવામાં આવે? બરાબર, તો ચાલો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં પહેલો તો ફરક એ છે કે આ એક જ પાત્રનો બનેલો હોય ને પેલા બે પાત્રના બનેલો હોય. આમાં એક જ વિદ્યુત વિભાજ્ય હોય, પેલામાં બે અલગ અલગ હોઈ શકે, અથવા તો બંનેની સાંદ્રતા જુદી હોવી જોઈએ. સપોઝ આ પાણી છે, બરાબર, આ પાણી છે. આ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો લઈ લીધા છે, બરાબર, ગ્રેફાઇટના. એ પણ જોશું આપણે કે ગ્રેફાઇટ જ કેમ લેવામાં આવે. અને આ બંનેને બાહ્ય પરિપથમાં બેટરી સાથે જોડી દીધા છે. બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે એ જે વિદ્યુત ધ્રુવ સાથે જોડાયેલો છે તે ખુદ પોઝિટિવ બને અને અહીં એ એનોડ બનશે. બેટરીનો નેગેટિવ ટર્મિનલ જેની સાથે જોડાયેલો હોય તે ખુદ નેગેટિવ બને ને તે શું હોય છે? કેથોડ હોય છે. યાદ રાખજો, બેટરીનો પોઝિટિવ તો પોઝિટિવ ને પોઝિટિવ એનોડ હોય છે, બેટરીનો નેગેટિવ તો નેગેટિવ, અને બેટરીનો નેગેટિવ જેની સાથે જોડાયેલો હોય તે શું હોય છે? કેથોડ. અહીં તમારે પ્રક્રિયાને થોડી ઝડપી કરવા માટે 1-2 ડ્રોપ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવું પડે છે, કારણ કે તમને ખબર છે કે H2SO4
આયનોની સાંદ્રતા ખૂબ ઓછી હોય માટે પ્રક્રિયા ખૂબ ધીમી થઈ જાય, માટે પ્રક્રિયાને થોડી ઝડપી કરવા માટે દ્રાવણની વાહકતા વધારવા માટે H2SO પર ઉમેરીએ, જેથી કરીમાં આયનોની સંખ્યા વધે. ચાલો, શું થાય પ્રક્રિયા? તો એનોડ, યાદ રાખજો, એનોડ પર હંમેશા ઓક્સિડેશન જ થતું હોય છે અને કેથોડ પર હંમેશા રિડક્શન જ થતું હોય છે. ઓક્સિડેશનનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવું, રિડક્શનનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવું. ચલો, સવાલ એ છે કે હાલમાં જો આ જે વિદ્યુત ધ્રુવો લીધા છે એ તો નિષ્ક્રિય લીધા છે. આપણે એ પણ જોશું કે નિષ્ક્રિય હોય તો શું ફરક પડે અને સક્રિય હોય તો શું ફરક પડે છે. હાલમાં ફક્ત અને ફક્ત ઉદાહરણ લીધું છે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ચલો, એનું કામ એટલું જ હોય છે કે અંદર ઇલેક્ટ્રોન પસાર કરવાનો, મતલબ કે વાહકતા પૂરી પાડવાની. ક્લિયર? બરાબર. પ્રક્રિયાઓ એની સપાટી પર થાય ખરા, એ પ્રક્રિયા કરવા માટેનું સપાટી પૂરી પાડે, પણ પોતે પ્રક્રિયામાં ભાગ ન લે તેને નિષ્ક્રિય કહેવામાં આવે. ચલો, એટલે ગ્રેફાઇટ પ્રક્રિયા કરવાના નથી અને આપણી પાસે ફક્ત ને ફક્ત પાણી જ છે ને, એટલે મતલબ એ થઈ ગયો કે પાણીનું જ ઓક્સિડેશન થશે ને પાણીનું જ રિડક્શન થશે. તો આપણે પાણીનું ઓક્સિડેશન કરીશું અને આપણે પાણીનું શું કરીશું? રિડક્શન. આ જે બંને પ્રક્રિયાઓ છે એ ખૂબ 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 અગત્યની છે. અગાડીના બધી જ જગ્યાએ તમને અભ્યાસ માટે આ જરૂરી છે. ઓક્સિડેશન શું થશે, ઓક્સિડેશન કેવી રીતે થશે તે યાદ રાખવા માટે તમારે અહીં આ રીતે છૂટા પાડવાના છે. આપણે બે H+ ને છૂટા પાડીશું અને પછી O2- છૂટા પાડીશું. આવું પોસિબલ છે કે નહીં તે આપણે જાણતા નથી, છતાં પણ આપણે આપણા સમીકરણને યાદ રાખવા માટે આ રીતે બતાવીશું. ચલો, હવે તમે વિચારો કે આ બંનેમાંથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે? કારણ કે હમણાં જ વાત કરી ગયા, ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોન ગુમાવો. તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? તમે કહી દેશો H+. H+ કેવી રીતે ગુમાવવાનો? એ તો પહેલાંથી જ ગુમાવી ચૂકેલો છે. ઇલેક્ટ્રોન એ જ ગુમાવી શકે કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય. તો જુઓ નહીં, ઓક્સિજન જ છે કે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, તો જ તો 2- આવ્યો. એનો મતલબ કે ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? ઓક્સિજન. કેટલા? તો 2. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિજન, જેથી ઓક્સિજન ન્યુટ્રલ બની જશે. પણ આપણને ખબર છે ઓક્સિજન O ન લખાય. શું લખીશું આપણે? O2. તો લખવું પડે 1/2. વાત ક્લિયર થઈ? હવે બાકી બચ્યા કોણ? 2H+. તો આ થઈ કઈ પ્રક્રિયા? પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા, કે જેમાં આપણને નિપજ તરીકે બોલો શું મળે છે? ઓક્સિજન. ચલો, હવે આપણે રિડક્શનની વાત કરીશું. જ્યારે રિડક્શન સમજતા હોય ત્યારે તમારે આ રીતે અલગ કરવાનું છે. આ ખૂબ ખૂબ અગત્યનું છે. પાણીનું આયનીકરણ આ રીતે થતું હોય છે, બરાબર. છતાં પણ યાદ રાખવા માટે આપણે અહીં આ રીતે બતાવ્યું છે. ચલો, હવે બોલો આમાં એવો તે કોણ છે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે? તમે જ વિચારો, કારણ કે રિડક્શનનો મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારવું થાય. તો કોણ હશે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે? માઇનસ તો પાછો ઇલેક્ટ્રોન લેશે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનની જે ઉણપ ધરાવે છે એ જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. જો ઉપરની પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન હોય ને તમારે જો સંતુલિત કરવું હોય તો અહીંયા 2 રાખવા પડે, તો એનો મતલબ કે અહીં Hb 2 વાર હોવું જોઈએ, એટલે કે આ બંનેને 2 વાર ગુણી દેવું પડશે. તો ફાઇનલ નિપજ આ 2H+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનાવશે? H2 અને 2OH-. એક H+ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે તો H બને, પરંતુ H મુક્ત ન રહી શકે, બીજા H સાથે જોડાઈને શું બનાવી દેશે? H2. એટલે સંપૂર્ણ પ્રક્રિયા આ રીતે થશે. ઓકે, હવે આ પ્રક્રિયાને તમે જો આખી પ્રક્રિયા લખો, કોષ પ્રક્રિયા લખો, અહીં લખી દઈએ આપણે કોષ પ્રક્રિયા, તો શું લખાશે? ચલો, સરવાળો કરી દો. સરખું સામ સામે શું થઈ જવાનું? કેન્સલ થઈ જશે, રાઈટ? ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીં પાણીનો 1 અણુ લીધો છે, અહીં 2 પાણીના અણુ લીધા છે અને આ ભેગા મળીને પણ પાણીના અણુ જ બનાવશે. તો વાત કરીશું તો H2O, જરા ધ્યાનથી જુઓ, H2O વત્તા 2H2, કેટલા H2O થવાના? 3H2O. 2H+ અને 2OH- ભેગા મળીને બી બનાવશે 2H2O. તો 3H2O 2H2O, તો 1 નીકળી જશે, એટલે બચે કેટલા? 3માંથી 2 નીકળી જાય તો બચે 1, એટલે 1 જ રહેવાનું, બરાબર. ફરી પાછા ધ્યાનથી જુઓ, આ કેટલી વાર થઈ ગયા? 3H2.
આ બાજુ 2 વત્તા આ 2 બનાવવાના એટલે 2H2 તો સરખું સામ કેન્સલ થાય તો 3માંથી 2 જશે તો બચે કેટલા 1. હવે બાકી શું બચે આ 2 એટલે કે 1/2 O2 અને H2. ક્લિયર થયું? તો એનો મતલબ એ થયો કે અહીં પ્રક્રિયા દરમિયાન એનોડ પર બોલો કયો વાયુ મળે છે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય અને કેથોડ પર બોલો કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો લખી શકીએ મદદથી પ્રક્રિયાઓને વિદ્યુત ઉર્જાની મદદથી કરવામાં આવે છે જેથી વિદ્યુત ધ્રુવો પાસે શું મળે? કંઈક ને કંઈક નિપજ મળે છે અને તે આ જ નિપજની વાત કરવાના છે. ઓકે, ચાલો હવે એક નાનો અમથો મુદ્દો યાદ રાખવું જ પડશે તમારે કે આપણે જોયું કે અહીં આપમેળે થતી ન હોય તેવી પ્રક્રિયા છે. એનો મતલબ એ થઈ ગયો કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ 2 કોષોમાં અહીં આપમેળે થાય તેવી પ્રક્રિયા અને અહીં આપમેળે થાય ન થાય તેવી પ્રક્રિયા છે. તો તેવા કિસ્સામાં આપમેળે જો થતી હોય તો આના માટે ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા 0 કરતાં ઓછું એટલે કે ઋણ મળે. યાદ રાખજો, મૂલ્ય કેવું મળશે? ઋણ મળે. પરંતુ અહીં આપમેળે ન થતી હોય તેવી પ્રક્રિયા હોય એનો મતલબ કે ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા >0 મળે એટલે કે કેવું મળશે? ધન મળશે. યાદ રાખજો વિદ્યુત વિભાજન માટે. એ જ રીતે જો આ ઋણ હોય તો એ જે સેલ મળે આપણો એ સેલ હંમેશા પોઝિટિવ મળે. હંમેશા કેવું મળે? પોઝિટિવ વેલ્યુ મળે, >0 મળશે. પરંતુ અહીંના કિસ્સામાં આ ધન હોય તો આનું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ મળશે. સૂત્ર શું છે? ડેલ્ટા G = -NF. એ સેલ હવે આ પોઝિટિવ હોય તો મૂલ્ય તો નેગેટિવ જ મળવાનું કે નહીં? બરાબર ને? એટલે આ ખૂબ અગત્યનું છે. ચલો હવે આપણે જે ચર્ચા કરવાના છે તે 2 રીતે છે. વિદ્યુત વિભાજનનું અભ્યાસ 2 રીતે કરવાના છે. એક જથ્થાત્મક રીતે અને બીજો ગુણાત્મક રીતે. બરાબર? જથ્થાત્મક રીતે અને ગુણાત્મક. જથ્થાત્મક મતલબ જથ્થા પર આધારિત ને ગુણાત્મક મતલબ ગુણ પર આધારિત. તો પ્રથમ આપણે જોશું જથ્થાત્મક રીતે વિદ્યુત વિભાજનનો અભ્યાસ અને એના માટેના ફેરેડેના નિયમો. એટલે એકચ્યુઅલી ક્વેશ્ચન તો આ રીતે હોય કે વિદ્યુત વિભાજન માટે ફેરાડેના નિયમો સમજાવો. ક્લિયર? ફરી પાછા અભ્યાસ 2 રીતે છે. એક જથ્થાત્મક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને, બીજું ગુણાત્મક રીતે. પ્રથમ આપણે જથ્થાત્મક કરીશું ને જથ્થાત્મકમાં જ શું આવે છે? ફેરેડેના નિયમો આવે છે. ચાલો આપણે ડાયરેક્ટ નિયમ પર આવી જશું. નિયમ 1 કે અહીં વિદ્યુત વિભાજન કરવા દરમિયાન આપણે કહ્યું કે વિદ્યુત ધ્રુવો પાસે, જેમ કે આ એનોડ છે તો એનોડ પાસે આપણને બોલો કયો વાયુ મળ્યો? ઓક્સિજન. અને કેથોડ પાસે આપણને કયો વાયુ ઉત્પન્ન થયેલો દેખાય? હાઇડ્રોજન. એટલે કે નિપજો મળે. આ નિપજનું મૂલ્ય કેટલું હોય? કોના પર આધાર રાખે? તો એમણે જોયું કે જેટલો સમય વધારે વિદ્યુતનો જથ્થો પસાર કરીશું એટલે નિપજનું મૂલ્ય વધારે મળે. સિમ્પલ. 5 મિનિટ માટે કરો તો થોડો હાઇડ્રોજન ઓક્સિજન મળશે. 10 મિનિટ માટે કરો થોડું વધારે મળે છે. 1 કલાક માટે કરો તો વધુ મળે છે. તો એનો મતલબ એ થયું કે વિદ્યુત વિભાજન દરમિયાન
મળતી નિપજનો જથ્થો, વિદ્યુત ધ્રુવો પાસે મળતી નિપજનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો પ્રથમ આ છે. કોઈ તમને પૂછે ફેરેડેના નિયમો શું છે, તો સમજાવવાનું કે ભાઈ ફેરેડેના નિયમો એકચ્યુઅલી વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો આ બંને વચ્ચેનો સંબંધ બતાવે એ જ નિયમોને ફેરેડેના નિયમો કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ફેરેડેના નિયમો એકચ્યુઅલી વિદ્યુત વિભાજન દરમિયાન પ્રાપ્ત થતો નિપજનો જથ્થો અને એમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ કયો સંબંધ આપે? જથ્થાત્મક સંબંધ આપે છે. તો લખીશું પ્રથમ નિયમ, વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પાસે મળતી અથવા તો ઉત્પન્ન થતી નિપજનો જથ્થો તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો એનો મતલબ એ થઈ ગયો કે નિપજનો જથ્થાને આપણે દળ સ્વરૂપે લેશું, ચલે છે વિદ્યુતનો જથ્થો, બરાબર કે નહીં? નિપજના જથ્થાને માટે આપણે એમ વાપરી શકો, ડબલ્યુ વાપરી શકો, બરાબર. ચલે છે વિદ્યુતના જથ્થાને આપણે ક્યુ કહેશું. ચલે છે ની નિશાની દૂર કરીએ તો અહીં આપણે અચળાંક મૂકી દઈશું. એ અચળાંક આપણે ઝેડ લેશું. એકચ્યુઅલી અચળાંક મૂકીએ તે પહેલાં આપણે ક્યુ બરાબર શું લેતા છે? આઈટી, બરાબર. ક્યુ બરાબર આઈટી હોય છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી, ફિઝિક્સમાં તમે શીખ્યા જશો. હવે આપણે અચળાંક મૂકીશું એમ બરાબર ઝેડ આઈટી, રાઈટ. જ્યાં ઝેડ શું છે? ઝેડ છે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક. ઝેડ એ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે. સવાલ એ છે કે એનું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય? તો ઝેડનું મૂલ્ય મેળવવા માટે જે તે પદાર્થનો જેનો શોધવાનો હોય તેનો તુલ્ય ભાર લેવાનો અને તેને 96487 વડે ભાગી દો તો તમને ઝેડ મળી જાય. તો જો ઝેડની કિંમત અહીં મૂકીએ તો સૂત્ર શું બને? એમ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત તુલ્ય ભારને આપણે ઇક્વિવેલન્ટ વેટ કહીએ માટે ઈ કહેશું, આઈ ટી આવશે અને નીચે કેટલા આવવાના? 96487 એક્ઝેક્ટ વેલ્યુ છે. તમે 500 પણ લઈ શકો, બરાબર. તો આ સૂત્ર પરથી આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ. તો આ પ્રથમ થઈ ગયો. ચાલો હવે આપણે બીજો જોઈ લઈએ. ફેરાડેનો બીજો નિયમ. ચલો પ્રથમ નિયમ તો સિમ્પલ હતો કે પદાર્થનો જે જથ્થો મળે છે નિપજનો એ ફક્ત ને ફક્ત કોના પર આધાર રાખે? વિદ્યુત ભારના જથ્થા પર આધાર રાખે છે. બીજો નિયમ થોડો ઘણો અગત્યનો બની જાય છે. ઓકે, ચાલો બીજો નિયમ જોઈએ. નિયમ બીજો. પ્રથમ આપણે સમજીશું પછી નિયમ લખીશું, કારણ કે આ જરા અગત્યનો છે. હવે એવું છે કે આપણી પાસે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો છે. સમજો કે મારી પાસે એક પાત્રમાં NaCl છે, મતલબ Na પ્લસ અને Cl માઇનસ હશે. એમાં બીજામાં MgCl2 છે માટે MgCl2 અને 2Cl માઇનસ હશે. અને ત્રીજામાં આપણે AlCl3 લઈ લીધું, એનો મતલબ કે Al3 પ્લસ અને Cl માઇનસ 3 ટાઈમ હશે. અને મને બધા જ વિદ્યુત વિભાજ્યો જુદા જુદા છે. હવે બધામાંથી સમાન વિદ્યુત જથ્થો પસાર કરો, બધા સમાન જથ્થો પસાર કરો. એનો મતલબ કેમ સમજીજો કે બધાને સમાંતર શ્રેણીમાં જોડી દીધા છે અને વિદ્યુતનો જથ્થો સરખો પસાર કર્યો. એ તો ખબર જ છે ને, શ્રેણીમાં વિદ્યુતનો જથ્થો સમાન હોય છે. તો બધામાંથી સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરો તો નિપજ કેટલી મળે?
એ આ નિયમ 2 સમજાવે છે. ચલો જુઓ, આ બધામાંથી 5 મિનિટ માટે 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. બધા માટે 5 મિનિટ માટે 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે 5 મિનિટ અને 2 એમ્પિયર બધું સરખું બને એટલે આ ક્યુ તો બધા માટે કેવા રહેવાના? સમાન રહેવાના. વાત સમજ પડવી જોઈએ. હવે શું થશે? સપોઝ પહેલાંની વાત કરીએ તો પ્રથમ કેથોડ આગળ શું પ્રક્રિયા થશે? આપણે કેથોડ આગળ આની વાત કરીશું. તો અહીં શું થશે? Na+. ચલો Na+1 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન લેશે? 1 ઇલેક્ટ્રોન લેશે અને શું બનાવે? Na બનાવે. બરાબર? Na સોલિડ બનાવે. બીજા કોષમાં જોઈએ. બીજા કોષમાં શું છે? Mg2+. બોલો, Mg2+ છે માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? તો એને તો 2 ઇલેક્ટ્રોન જોઈએ. માટે એ Mg ત્યારે Mg બનાવશે. Mg સોલિડ સમજો 2+ છે માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ તો Mg મળે છે એટલે. અને છેલ્લે કેથોડ Al3+. બોલો શું લાગે તમને? 3 ઇલેક્ટ્રોન લેશું તો Al મળશે. હવે આનો મતલબ થાય છે કે અહીં 1 મોલ ઇલેક્ટ્રોન વપરાયા, અહીં 2 મોલ વપરાયા, અહીં 3 મોલ ઇલેક્ટ્રોન વપરાયા અને ત્યારે આપણને અહીં નીપજ કેટલી મળી? આ 1 મોલ મળે છે, આ પણ 1 મોલ મળે છે અને આ પણ 1 મોલ મળે છે. પરંતુ તમે જોઈ શકો છો વિદ્યુતનો જથ્થો બધામાં સમાન નથી, રાઈટ? પરંતુ હવે આપણે તો વાત કરતા હતા કે આમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો સમાન છે. તો શું આ સમાન નથી? કારણ કે અહીં તમે જોઈ શકો છો આ 1 મોલ વિદ્યુતનો જથ્થો છે, આ 2 મોલ વિદ્યુતનો જથ્થો છે અને આ 3 મોલ વિદ્યુતનો જથ્થો છે. પરંતુ હવે સમાન વિદ્યુતનો જથ્થો લઈએ. સમાન વિદ્યુતનો જથ્થો તો શું થાય? આ ખૂબ અગત્યનું છે. આ ખૂબ અગત્યનું છે. ચલો આ જ પ્રક્રિયા ફરી પાછા લઈ લઈએ. Na+. ચલો બધાને એક સમાન 1 મોલ વિદ્યુતનો જથ્થો આપે. કેટલા મોલ? 1 મોલ. ચાલો તો આપણને આ તો અહીં પણ 1 મોલ હતા અને અહીં પણ 1 મોલ છે એટલે જે છે તે જ મળશે. 1 મોલ મળ્યા. બોલો આ કેટલા મોલ મળે છે? 1 મોલ. 1 મોલનું વજન કેટલું થાય? 23 ગ્રામ. સમજો બરાબર. 1 મોલનું વજન કેટલું થશે? 23 ગ્રામ. ડાયરેક્ટ લખીએ કે 1 મોલ એટલે આ 23 ગ્રામ થશે. બરાબર? ઓકે, ચાલો ફરી પાછા હવે આની વાત કરીશું. આ ખૂબ અગત્યનું છે, અહીંયા કન્ફ્યુઝન થશે. ચલો જુઓ, જો 2 મોલ વિદ્યુતનો જથ્થો પસાર કરતા હતા ત્યારે 1 મોલ મળતો હતો, તો હવે 1 મોલ પસાર કરીએ તો કેટલું મળશે? તો 1/2 મોલ Mg મળશે. 1/2 મોલ Mg નો મતલબ શું થાય? 1/2 મોલ Mg નો મતલબ શું થાય? આ ભાગ્યા 1 કરું આનો ભાગ આ 24 ની આસપાસ હોય છે એટલે 24/2. 1 મોલનું વજન 24 હોય પણ 2 અડધો મળે છે એટલે ભાગ્યા 2 એટલે આ તો 23 ગ્રામ જ મળે છે પણ આ મળ્યા 12 ગ્રામ. સમજી લેજો. બરાબર? એ જ રીતે Al3+ છે તેને 1 મોલ આપું. 3 મોલ હોય ત્યારે 1 મોલ મળે તો 1 મોલ હોય ત્યારે કેટલો મળશે? 1/3 Al મળે. 1/3 Al નો મતલબ થાય 27/3. 27/3 એટલે 9 ગ્રામ થશે. હવે તમે જુઓ બરાબર કે આ જે પદ છે, આ જે વેલ્યુ છે એ એકચ્યુઅલી શું છે? તો એ દરેક ધાતુનો તુલ્યભાર છે. સમજો બરાબર કે શા માટે મેં 23/1 કરી બતાવ્યો? કારણ કે સોડિયમનો તુલ્યભાર અને પરમાણુય ભાર સમાન છે. શા માટે અહીં મેં 24/2 કરીને 12 બતાવ્યા? તો અહીં અડધો મોલ મળે છે. 1 મોલ બરાબર 24 થાય, અડધો મોલ એટલે 12 થાય ને 12 એ એકચ્યુઅલી એનો તુલ્યભાર છે. અહીં તમે જુઓ 1 મોલ એટલે 27 થાય પણ તેને 3 વડે ભાગ્યા કારણ કે 1/3 મળે છે તો 9 ગ્રામ મળે અને 9 ગ્રામ એકચ્યુઅલી આનો તુલ્યભાર છે. તો અહીં એ સમજી શકાય છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાં જ્યારે સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ ત્યારે નિપજ કેટલી મળે છે? તો દરેકના તુલ્યભાર જેટલી મળે છે. દરેકના તુલ્યભારને સમાન હોય છે. તો લખીશું કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યોમાંથી સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પાસે મળતી નિપજનો જથ્થો દરેકના
તુલ્ય ભાર ને સમાન હોય છે, અથવા તુલ્ય ભાર જેટલો હોય છે અથવા તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે એવું કહી શકાય. તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે આવું આપણે કહી શકીએ. તો એનો મતલબ એ થયો વિદ્યુતનો જથ્થો નિપજનો જથ્થો તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. નિપજના જથ્થાને તમે એમ કહો, તુલ્ય ભારને કેપિટલ E કહો. તમને એ તો ખબર જ છે કે તુલ્ય ભાર એકચ્યુઅલી હોય શું? તુલ્ય ભાર બરાબર પરમાણ્વીય ભાર ભાગ્યા એની સંયોજકતા. બરાબર. તો આપણે આ સૂત્ર મેળવી રહ્યું. બરાબર. હવે જો બેને શ્રેણીમાં જોડેલા હોય લખીશું જો બે વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો શું આવે? તો ચલો જો બે અલગ અલગ છે તો એક માટે આપણે લખી શકીએ m1 ચલે છે E1 અને બીજા માટે આપણે લખી શકીએ m2 ચલે છે E2. તો બંનેનો આપણે શું લઈ શકીએ? ગુણોત્તર લઈ શકીએ. માટે ફાઇનલ સૂત્રો આપણે એ રીતે બનાવી શકીએ કે m1 ના નીચે m2 ઇઝ ઇક્વલ ટુ E1 ના નીચે E2. તો આના પરથી જો આપણને 3 કિંમત ખબર હોય તો ચોથી કિંમત મળી જાય. તો દાખલાની ગણતરીમાં આ પણ અગત્યનું છે, યાદ રાખજો. કારણ કે આપણે બતાવી દીધું કે દળ એ તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તો તમે ગુણોત્તર લઈ લો તો તમને આ પ્રમાણનું સૂત્ર મળી જશે. ઓકે. હવે ફેરાડેના નિયમો પર આધારિત 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. પરંતુ તે પહેલાં 1 ફેરાડે કોને કહેવાય તે ચર્ચા કરી લેશું. 1 ફેરાડે એ વિદ્યુતના જથ્થાનો એકમ છે. બરાબર. તો ખબર હોવી જોઈએ 1 ફેરાડે શું છે. તો એમાં છે કે 1 મોલ ઇલેક્ટ્રોન પર રહેલા વીજભારને 1 ફેરાડે કહેવાય. બરાબર. તો વીજભારનો વિદ્યુતના જથ્થાનો એકમ છે એટલું યાદ હોવું જોઈએ. ફેરાડે કોનો એકમ છે? વિદ્યુતના જથ્થાનો. પણ કેટલા? 1 મોલ. તો 1 ફેરાડે બરાબર શું થશે? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 × 1023 થશે અને 1 ઇલેક્ટ્રોન પર રહેલો વીજભાર 1.6 × 10⁻⁹ તમે આ ગુણાકાર કરશો તો લગભગ 96487ની આસપાસ આવશે. તો આટલા કુલમને કહેવામાં આવે 1 ફેરાડે. ચાલો આના પરથી આપણને કુલમ્બ અને ફેરાડે વચ્ચેનો સંબંધ મળે અને તે સૂત્ર છે ફેરાડે ઇઝ ઇક્વલ ટુ Q ના નીચે 96487. તો તમને જો વીજભાર આપેલો હોય તો તેને તમે 96487 વડે ભાગી કાઢો તો તમને શું મળી જશે? ફેરાડે મળી જશે. ચલો બીજું સૂત્ર આપણને ખબર જ છે Q ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? IT. અને એક ત્રીજું સૂત્ર છે ફિઝિક્સમાં તમે શીખ્યા હશે Q ઇઝ ઇક્વલ ટુ NE, જ્યાં N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને E બરાબર ઇલેક્ટ્રોનનો શું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર. બરાબર. ચલો હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આ દાખલાઓ જોઈએ. પ્રથમ શું છે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એનો મતલબ શું થઈ ગયો? I બરાબર તમને આપેલું છે 2 એમ્પિયર. AgNO3ના દ્રાવણમાંથી 2 કલાક માટે પસાર કરવામાં આવે. આપણે 1 કલાક માટે લઈએ. ગણતરીને વધુ સરળ કરી નાખીએ. બરાબર. AgNO3ના દ્રાવણમાંથી 1 કલાક માટે પસાર કરવામાં આવે તો સમય આપેલો છે 1 કલાક. પણ 1 કલાકને જો સેકન્ડમાં ફેરવીએ તો બધાને જ ખબર છે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. કરતાં વિદ્યુત વિભાજન પ્રક્રિયાને અંતે કેથોડ પર કેટલા ગ્રામ Ag મળે? એટલે કે અહીં આપણને સિલ્વર Agનું વજન શોધવાનું છે. ચાલો કઈ રીતે કરીશું? એક તો વ્યાખ્યાની રીતે થાય અને બીજું પેલું સૂત્ર વાપરીને થાય. સૂત્ર વાપરવું
એમ સરળ લાગે પરંતુ ભૂલી ગયા ત્યારે તકલીફ પડે, માટે નોર્મલી આપણે વ્યાખ્યાને આધારે જ કરવાનું હોય, બરાબર. તો આપણે પહેલાં વ્યાખ્યાના રીતે કરવાની ટ્રાય કરીએ. ચલો જુઓ, તમારે શું કરવાનું, પ્રથમ તો ક્યુ શોધી કાઢવાના. ક્યુ બરાબર શું આવે, આઈ ઇન્ટુ ટી. આઈ છે 2 અને આ છે 3600, એટલે થવાના કેટલા, આટલા કુલમ, રાઈટ. હવે જો ક્યુ મળી જાય તો એફ શોધી કાઢવાનું. તો એફ બરાબર સૂત્ર શું છે, એફનું સૂત્ર શું છે હમણાં લખી ગયા આપણે, ક્યુના નીચે 96487. તો તમે જો 7200 ને 96487 વડે ડિવાઈડ કરશો તો મૂલ્ય લગભગ 0.07462ની આસપાસ આવશે. ચેક કરી લેજો કે મિસ્ટેક હોય તો. ચલો, આ તમને ફેરાડે મળી ગયા, એટલે કે એફ મળી ગયા બરાબર 0.07462 ફેરાડે, બરાબર. આ કિંમત મળી ગઈ. ઓકે, ઉપર લખી દઈએ, નથી દેખાતું. તો આ વેલ્યુ કેટલી મળી, એફ બરાબર 0.07462 ફેરાડે આપણને વેલ્યુ મળી. ચાલો, હવે પ્રશ્ન થશે કે વજન શોધવાનું છે, કઈ રીતે શોધીએ? તો આપણે કેથોડ આગળની પ્રક્રિયા લખીશું, બરાબર. કેથોડ પાસે થતી પ્રક્રિયા. ચાલો, સિલ્વરનું માંગેલું છે અને AgNO3 છે. AgNO3, બોલો આયન કેવી રીતે છૂટા પડે, Ag પ્લસ અને NO3 માઇનસ. તો Ag પ્લસ, આમાંથી રિડક્શન કોનું થાય, Ag પ્લસનું, માટે કેથોડ આગળ પ્રક્રિયા થશે Ag પ્લસ, એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને શું બનાવે, Ag. આ એક ઇલેક્ટ્રોનનો મતલબ સમજવાનો, 1 મોલ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે, 1 મોલ ઇલેક્ટ્રોન છે. તો આ છે 1 મોલ, અને 1 મોલ ઇલેક્ટ્રોનમાં રહેલા વીજભારને જ 1 ફેરાડે કહેવાય. એનો મતલબ કે આ 1 મોલ છે તો 1 ફેરાડે જ બનશે. યાદ રાખજો, 1 મોલ બરાબર 1 ફેરાડે, અને આ પણ 1 મોલ મળે છે, અને 1 મોલનું વજન હોય છે 108 ગ્રામ પરમાણુ ભાર. તો હવે આપણી પાસે એક સંબંધ મળી ગયો કે 1 ફેરાડે જો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 108 ગ્રામ મળે. તો આટલા ફેરાડે હોય તો કેટલા, તો સિમ્પલ કે 1 ફેરાડે વિદ્યુત વડે 108 ગ્રામ Ag મળે તો 0.07462 ફેરાડેથી કેટલા મળશે, રાઈટ. તો આ કેલ્ક્યુલેશન આપણે જરા અહીં ખેંચી લાવીએ છીએ સ્પેસના અભાવના લીધે. તો આટલા ગુણ્યા આટલા થશે એટલે 108 ગુણ્યા 0.07462 થશે અને ડિવાઇડેડ બાય 1 ફેરાડે. તો આ તમને મળી ગયું સિલ્વરનું વજન, અને એનો જવાબ લગભગ 8.05ની આસપાસ આવશે, બરાબર. આટલા ગ્રામ જેની આસપાસ જેટલો હોય છે, બરાબર. આ તમારે લખી દેવાનું, બરાબર. તો આ રીતે થઈ શકે. હવે તમે કહેશો સર આને સૂત્ર દ્વારા કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો આ તો તમે લખી જ લો, પણ સૂત્ર દ્વારા પણ આપણે થોડુંક બતાવી દઈએ. એટલે 2 રીત બતાવી, આ એક રીત બતાવી, હવે બીજી રીત. આ તમારે લખી લેવાનું, પછી બીજી રીત. ચાલો, બીજી રીત પણ અહીં જોઈ લેશું. આપણી પાસે I બરાબર કેટલા છે, 2 એમ્પિયર. આ રીત બીજી, 2 એમ્પિયર. સમય કેટલો આપેલો છે, 3600 સેકન્ડ. સિલ્વરનો તુલ્ય ભાર કેટલો થાય, પરમાણુ ભાર કેટલો થશે? ચાલો, સિલ્વરનો પરમાણુ ભાર 108 થાય. તુલ્ય ભાર કેટલો થાય? તુલ્ય ભાર બી 108 ભાગ્યા સંયોજકતા આવે. અને તમને ખબર છે કે સિલ્વર Ag+1 હોય માટે સંયોજકતા 1 જ આવે, એટલે 108 જ રહેશે. ચલો, આ બધી વાત સમજ પડી. ઓકે, હવે પેલું સૂત્ર શું હતું યાદ કરો. M બરાબર સૂત્ર શું હતું, M બરાબર E પછી I ક્રોસ T અને નીચે હતું 96487. તો આમાં કિંમત મૂકો, E બરાબર 108, I બરાબર 2 એમ્પિયર, સમય 3600 અને પછી ભાગ્યા 96487 કરો તો તમારો ત્યાં જે જવાબ આવ્યો એ જ આન્સર અહીં પણ આવી જશે. ટ્રાય કરજો, આવી જશે. તો આ બંને રીતે કરી દીધું, બરાબર. પરંતુ આપણે
હવે વ્યાખ્યાની રીતે જ કરવાના છે, યાદ રાખજો. ચાલો આ બીજું જોઈ લઈએ. CuSO4નું જલીય દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. સમય આપેલો છે 10 મિનિટ, 10 ગુણ્યા 60 એટલે કે 600 સેકન્ડ બનશે, સેકન્ડમાં જોઈએ. અને I આપેલા છે 1.5 એમ્પિયર. તો કેટલો કોપર જમા થશે? તો આપણે પહેલાં Q શોધતા હતા. Q બરાબર IT 1.5 ગુણ્યા 600 તમે કરશો તો 900 કુલમ થશે. Q મળી જાય પછી F શોધવાના. F બરાબર 900. F બરાબર સૂત્ર શું છે? Q ડિવાઇડેડ બાય 96487. તો પછી 900 ડિવાઇડેડ બાય 96487. બરાબર. તમે આ ભાગાકાર કરશો તો ખાસો નાનો જવાબ આવશે, 0.00937ની આસપાસ આવશે. તો ફેરાડે પણ મળી ગયા. ચલો ફેરાડે કેટલા મળી ગયા? F બરાબર 0.009327 ફેરાડે કિંમત મળી. હવે કેથોડ પર પ્રક્રિયા શું થશે? બોલો. કેથોડ પર Cu2+ છે. CuSO4માં Cu2+ જ આવે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 2. અને શું બનાવશે? Cu. બોલો કેટલા મોલ છે? 2 મોલ. 2 મોલનો મતલબ કેટલા ફેરાડે થાય? 2 ફેરાડે. ફરી પાછા 1 મોલ ઇલેક્ટ્રોન પર રહેલા વીજભારને 1 ફેરાડે કહેવાય. તો 2 મોલ ઇલેક્ટ્રોન પર રહેલા વીજભારને 2 ફેરાડે કહેવાય. અને આ 2 ફેરાડે હોય ત્યારે 1 મોલ મળે. 1 મોલ એટલે કેટલું વજન? આ 1 મોલ કહેવાય ને 1 મોલનું વજન 63 ગ્રામની આસપાસ થાય છે. ચેક કરી લેજો. બરાબર. તો સંબંધ શું મળ્યો? 2 ફેરાડે હોય તો 63 ગ્રામ મળે. તો પછી આટલા ફેરાડે હોય તો કેટલા? માટે સંબંધ મળ્યો શું? 2 ફેરાડે હોય, 2 ફેરાડે વિદ્યુત 63 ગ્રામ કોપર આપે માટે 0.009327 ફેરાડે કેટલા આપશે? તો કરવાનું શું? 63 ગુણ્યા 0.009327 ભાગ્યા 2 અને આ જવાબ લાવશો તો 0.2938 ગ્રામ મળશે. તો આ થઈ ગયું કોનું વજન? કોપરનું વજન. તમે આ જ દાખલો આ સૂત્ર મૂકીને પણ કરી શકો, પરંતુ ત્યારે તમને તુલ્યભાર ગણતા આવડતું હોવું જોઈએ. બરાબર. અહીં કોપરનો તુલ્યભાર શું થઈ જશે? પરમાણ્વીય ભાર ભાગ્યા 2 થઈ જશે, કારણ કે સંયોજકતા કેટલી છે? 2 છે. નેક્સ્ટ 0.5 એમ્પિયર. એનો મતલબ કે I બરાબર 0.5 એમ્પિયર. બરાબર. I બરાબર 0.5 એમ્પિયર. તારમાંથી 2 કલાક એટલે સમય આપેલો છે 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ થાય. તો તારમાંથી કેટલો ઇલેક્ટ્રોન વહે? હવે આ તો ઇલેક્ટ્રોનની વાત કરે, એનો મતલબ કે આ સૂત્ર અને આ સૂત્ર ભેગા કરવા પડશે, કારણ કે Q બરાબર IT તો Q બરાબર N થાય. તો પછી એનો મતલબ એ થઈ ગયો કે Q બરાબર IT તો પછી Q બરાબર N બી થઈ શકે. એનો મતલબ કે IT બરાબર N થશે. એનો મતલબ કે N બરાબર IT ના નીચે E થશે. બરાબર ને? I બરાબર કેટલા છે? I બરાબર 0.5. T બરાબર કેટલા? 2 ગુણ્યા અને આ કેટલા આવે? 1.6 × 10⁻19. અને આ ગુણાકાર કરશો તો એક જ થશે. એનો મતલબ કે 3600 ભાગ્યા તમારે 1.6 કરવું પડશે, એટલે આ લગભગ 2250 આવશે. 10⁻19 ઉપર જાય તો +19 થશે. અને પોઈન્ટ ખસેડીએ 3.1, 2 ને 3 તો 2.250 ડાબી બાજુ ખસેડીએ. એનો મતલબ ઉમેરવાના તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો કોપી કરું અને પહેલી રીતે કર્યો તે રીતે પણ કરવાનો છે અને બીજી રીતે પણ કરવાનો છે. થોડું અહીંયા મિક્સ થઈ ગયું છે, પણ જરા એડજસ્ટ કરી લઉં.